નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11નું પ્રકરણ નંબર 22ની વાત આપણે અગાઉ જોઈ હતી, જે એક ટૂંકી વાર્તા છે અને લેખિકા છે વસુબહેન ભટ્ટ. આપણે લેક્ચર 1માં વસુબહેન ભટ્ટનો પરિચય જોયો હતો અને આ જમાના પ્રમાણે ટૂંકી વાર્તાની અંદર લેખિકાએ જે પિતા બિહારીના મનની એક વેદના છે એ રજૂ કરેલી છે એ પણ જોયું હતું અને મા વગરની પોતાની દીકરીને એમણે કેવી રીતે ઉછેર કર્યો અને સારા સંસ્કાર આપ્યા એ વાત આપણે જોઈ હતી. હવે આપણે આ ટૂંકી વાર્તાની આગળ વાત જોઈએ. જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી. બિહારી જેટલી પોતાનું દીકરીની કાળજી રાખતો હતો એટલી જ એમની આ દીકરી પણ એમની કાળજી રાખે છે. સવારના દાંતણ, મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી, નહાવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકી ઘસીને રાખતી. સવારમાં દાંતણ, મંજન અને લોટો ગોઠવી અને પછી એ પોતાના પિતાને ઉઠાડતી, નહાવા માટે ઠંડા અને ગરમ પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી હતી. ટુવાલ અને કપડાં ગોઠવી નહાવા માટે પોતાના પિતાને બોલાવતી. બિહારી નાઈ ઉઠે તે પહેલાં પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજરે પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકર્રર જગ્યાએ રાખતી. અહીંયા નીલા છે એ રોજ એમનું કાર્ય છે એ કરતી. ટુવાલ અને કપડાં ગોઠવી અને પિતાને નહાવા માટે બોલાવે. બિહારી નાઈને ઉઠે તો પૂજાનો પ્રસાદ, માળા, સામાન આ બધું જ નજરે પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ નક્કી કરેલી જગ્યાએ રાખતી અને નિશાળના સમય પહેલાં બધું જ પરવારી અને બાપ દીકરી સાથે નીકળી જતા હતા. નિશાળે સીધી ઘરે આવી અને તરત જ કામે ચડી જતી. શાળાએથી એ સીધી ઘરે આવી અને તરત જ પોતાના કામમાં લાગી જતી હતી. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી હતી. અહીંયા તેના પિતાને મનમાં એવું વિચાર આવતો કે આજકાલની છોકરીઓ કરતાં બધી રીતે પોતાની દીકરી છે એ ચડિયાતી છે અને એ વિચારથી એની છાતી ગજગજ ફૂલતી. આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી. એમ થતું કે દીકરી છે એ બધી રીતે ચડિયાતી છે, પણ એની વધતી જતી ઉંમર છે એ જોઈ અને અનેક પ્રકારની અકળામણ એમના પિતાને થયા કરતી. નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી લાગતી. એના પિતાને પોતાની દીકરીની વધતી જતી ઉંમર જોઈ અને સતત મૂંઝવણ થતી હતી. નીલાને લાયક છોકરીઓની એ ચકાસણી કરે છે કે
કે પોતાની દીકરીને લાયક કોઈ છોકરો એની માટે ચકાસણી કરવા લાગે છે. નીલાની સરખામણીમાં એમને દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી. પોતાનામાં અને પારકામાં એટલો બધો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. પોતાનામાં અને પારકામાં દરેક લોકો છે એક સરખા ના હોય, દરેકમાં કંઈક ને કંઈક ભિન્નતા જોવા મળે છે. આવું વિચારી અને બિહારીએ નીલા માટે પ્રયાસો ચાલુ કરે છે. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો, પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા ના પાડતી. નીલાની મંજૂરી લઈ પછી જ આ વિશે આગળ વિચાર કરવું અને આગળ પગલું ભરવું સારું આવું સમજી અને બિહારી નીલાના વિચારો જાણવાના પ્રયત્ન કરતો હતો, પણ નીલા આ અંગે કોઈ પણ પ્રકારનો વિચાર કરવાની ના પાડતી હતી. મારે તો મીરાબાઈ થવું છે. એમની દીકરી કહે છે કે મારે તો મીરાબાઈ થવું છે, એટલે કે મીરાબાઈ જેવો વૈરાગ્ય લેવો છે. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. બિહારીને થાય છે કે તેની દીકરીને તેના તરફ લાગણી છે અને એ લાગણીને લીધે એની પુત્રી છે એ આ અંગે વિચાર કરવાની ના પાડે છે. એટલે બિહારી છે એ હેતથી સમજાવે છે કે એની સુખ સગવડ અને સલામતીમાં જ પોતાની શાંતિ અને આબાદીનો સમાવેશ થઈ જાય છે. આવું એ નીલાને સમજાવે છે, છતાં પણ નીલા પોતાની હઠ ચાલુ જ રાખે છે. ત્યારે બિહારીને થાય છે કે આટલી શાણી દીકરીને એટલે કે આટલી ડાહી દીકરીને સંસારની ગંભીરતાની કંઈ ખબર નથી, સંસારની ગંભીરતાનો કોઈ ખ્યાલ નથી. કદાચ શરમને મારે પણ નાના કહેતી હોય, કંઈ નહીં, એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. એમને થાય છે કે આટલી ડાહી દીકરી છે અને સંસારની ગંભીરતા વિશે બહુ ખબર નથી, કદાચ એને આ વાતની શરમ આવતી હશે એટલા માટે એ નાના કહેતી હોય, પણ કંઈ નહીં, એકવાર દીકરીનું નક્કી કરીશું એટલે એની મેળે જ એ આ વસ્તુ સમજી જશે. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવું મૂર્તિઓ જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. આ સાથે જ બિહારીએ બધી દિશામાં પ્રયત્નો ચાલુ કરી દીધા. મામા, જયાબા સૌની માટે નીલા માટે સારો સાથી શોધવા માટે કહ્યું. ત્યારે એને મૂર્તિઓ પણ કેવું જોઈએ છે તે અંગે ખૂબ જ ઝીણવટતાથી સમજાવ્યું. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરીની ફરિયાદ કરતી ઘરે ના આવવી જોઈએ કે દુઃખી ન થવી જોઈએ. બિહારી ઝીણવટપૂર્વક સમજાવે છે કે બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું છે, એટલે કે આપણે તો જ આગળ વધવું છે. આપણી દીકરી છે એ ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ, એટલે કે દુઃખી ન થવી જોઈએ. નીલાને મેળવવા
કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર દેખાવડો યુવાન, ચારિત્ર્યશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ, બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો, છોકરી આમ સારી ખરી, પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. નીલાને મેળવવા તો કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. કોઈક સુંદર યુવાન, દેખાવડો યુવાન, ચારિત્ર્યશીલ, સરસ ઘર, ઊંચું કુટુંબ, આ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું અને એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને આ કાલ્પનિક સુખની ધ્યાનમાંથી સખત આંચકા સાથે બિહારી જાગી ઉઠ્યો. એક મીઠી મૂંઝવણ અનુભવે છે, એક કાલ્પનિક સુખ છે, એવું એક વિચાર કરે છે. આ જે કાલ્પનિક સુખ છે એ અત્યારે માત્ર ને માત્ર એની એક કલ્પના જ છે. કારણ કે આ બિહારીનો એક વિચાર છે કે નીલાને મેળવવા તો કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સારું સારું ઘરના લોકો, સરસ ઘર, ઊંચું કુટુંબ, દેખાવડું સુંદર અને ચારિત્ર્યશીલ યુવાન, આ બધું જાણે કે નીલાને સામે ચાલીને મળ્યું છે અને આવું એક કાલ્પનિક સુખ, આવી કલ્પનામાં રાચતા આ બિહારી છે એ સમાધિ એટલે કે ઊંડા ધ્યાનમાંથી સખત આંચકા એટલે કે સખત આઘાતની સાથે જાગી ઉઠ્યો. કારણ કે હકીકત તો શું હતી એ પણ અલગ હતું અને કાલ્પનિક સુખ પણ જુદું હતું. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો, છોકરી આમ સારી તો ખરી, પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. કેવા કપડાં પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી, આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું, જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરાઓ સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની. જમાના પ્રમાણે હવે લોકો પાસેથી જુદા જુદા રીતની ચર્ચાઓ છે એ જોવા મળે છે. કારણ કે એવા જવાબ મળે છે કે છોકરી આમ તો સારી, પણ એને જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. તે કપડાં કેવા પહેરે ઓઢે છે, નાટક સિનેમા વિશે તો એને કંઈ જ્ઞાન જ નથી, આજની છોકરીઓ જેવી નથી. દેખાવે સારી છે તો શું, પણ જુવાનીનો તરવરાટ એટલે યુવાનીની ચંચળતા તો નથી મળતી. અકાળે જ જાણે કે વૃદ્ધ થઈ ગયેલી છે. અકાળ એટલે ક સમયે, વૃદ્ધતાનો સમય નથી છતાં પણ વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયાર હોશિયાર તો બધા કરે, તેનાથી શું. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામવાળી નથી જોઈતી, પણ છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શું કામની. એટલે જમાના પ્રમાણે રહેતા આવડતું નથી. આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું. ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક આંચકે વધુ ઉછળે, તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાન તંતુઓ તપી તપીને છૂટા પડતા હતા. આવા જુદા જુદા પ્રકારના જવાબોને કારણે બિહારીનું અસ્તિત્વ છે
એ હચમચી જાય છે. જેમ ધગધગતા તાપ ઉપર લોખંડ મૂકેલું હોય અને જેમ ધમણના એક આંચકે વધુ ઉછળે, તેમ આવા જુદા જુદા લોકોના આવા એક એક જવાબથી બિહારના મગજને અસર થતી હતી. જ્ઞાન તમતું તપી તપીને છૂટા પડવા, એનો અર્થ છે મગજને અસર થવી. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વિંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય, તેમાં જવાબો એના હૃદયને આરપાર વિંધી પરાજયથી મૂઢ બનાવી ગયા. જેવી રીતે પવનનો ખૂબ તીક્ષ્ણ સુસવાટ કાનને વિંધી અને આરપાર નીકળી જાય અને કાનની અંદર ધાક પાડતો જાય, તેમ આવા જવાબો સાંભળી અને બિહારીના હૃદયને આવા જવાબોએ આરપાર વિંધી અને પરાજયથી સ્તબ્ધ બનાવી દીધા. હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય એવું એનું મન ભાંગી ગયું, પીલાઈ ગયું. જેવી રીતે ખૂબ જ ઉત્સાહથી ઊભી કરેલી કોઈ નવી ઇમારત હોય અને પહેલાં જ ચોમાસે બેસી જાય અને એ સમયે જે મન ભાંગી જાય, એવી જ અત્યારે પરિસ્થિતિ છે એ એની થાય છે. એટલે કે એનું મન છે એ દુઃખી થઈ જાય છે. નીલાનું આવું નસીબ, નીલાનું આવું ભાવિ, ભાવિ એટલે ભવિષ્ય. શું નીલાનું આવું નસીબ છે? શું નીલાનું આવું ભવિષ્ય છે? નીલાને આ જવાબની ખબર પડે તો શું નીલાને ખબર પડશે કે લોકો એના વિશે આવું આવું વિચારે છે, આવા જવાબો આપે છે, તો એને કેવું લાગશે? મનને વાળી એણે નીલાને હસતા હસતા કહ્યું, નીલા, તું મીનાની જેમ બે શેર વાળને. નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. થોડી વારે હસીને લાડથી કહ્યું, બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે જ નહીં. નખરાળી છોકરીઓ બે શેર વાળે, મને તો અંબોડો જ ગમે. નીલાની પિતા છે એ પોતાના મનને વાળી અને હસતા હસતા નીલાને કહે છે કે નીલા, તું મીનાની જેમ બે શેર વાળને. એટલે નીલા છે એ બિહારી સામે કૃત્રિમ રોષ એટલે કે ખોટો ગુસ્સો બતાવીને હસીને લાડથી કહે છે કે બોચીમાં, બોચી એટલે કે ગરદન, ગરદનમાં વાળ લટક્યા કરે તો મને એવું ફાવતું નથી. નખરાળી છોકરીઓ હોય એ બે શેર વાળે, મને તો અંબોડો જ ગમે. આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી ચોભીલો પડી ગયો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું. આવા જવાબથી પહેલાં તો બિહારી ખૂબ ખુશ થઈ ગયો છે. એટલે કે જ્યારે પહેલાં નીલાનું જે કંઈ પણ રહેણી કહેણી હતી એનાથી એ ખુશ હતો, પણ હવે જ્યારે નીલા આવો જવાબ આપે છે તો એ જવાબ બિહારીને એટલો બધો યોગ્ય નથી લાગતો. નીલાને લાગે છે કે પોતાની પિતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં પિતાજી કંઈક જુદી રીતે બધું વિચારી રહ્યા છે. વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો. નીલા, તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. બિહારી છે એ થોડા દિવસ પછી હિંમત કરી અને બજારમાંથી સરસ સાડી લઈને આવે છે. નીલા, તું આ સાડી પહેર, આપણે સિનેમા જોવા જઈએ.
ના, મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં. કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય. નીલા પોતાની રીતે જવાબ આપે છે કે આવી ઝીણી સાડી છે એ મને નથી પહેરવી ગમતી, કેમ કે આછુકલું લાગે છે. અને અત્યારે કયું પિક્ચર સારું છે કે આપણને જોવા જવાનું મન થાય. આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયું લાગે છે. હું ગમે તેટલું કરું તોય. અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ ગઈ. નીલાને થાય છે કે પિતાજીને હમણાં એકલું એકલું લાગે છે. હું ગમે તેટલું કરું છું તો પણ. તો આ વિચાર સાથે બિહારીને રૂચવું એટલે કે ગમવું એવું એ કરવા તૈયાર થઈ ગઈ. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. વળી અટકીને એણે કહ્યું, તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું? મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો હો. એ કહે છે કે તમને મન હોય તો ચલો જોવા જઈએ. પછી અટકીને કહે છે કે તમને વળી ક્યારથી સિનેમા જોવાનું મન થયું? અને મન થયું હશે, મને મન થયું હશે એ વિચારથી પૂછતા હો તો તમારી ભૂલ છે. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી જાય છે. કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એ કહે છે, હા, હું તારી પરીક્ષા કરતો હતો. બિહારી કહે છે કે હા, હું તો તારી પરીક્ષા કરતો હતો. નીલા કહે છે, એમ તે કંઈ હું નાપાસ થાવ? કોની દીકરી છું? નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો, પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું, ના ના પણ નીલા, તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે ભળવું જોઈએ, ફરવું જોઈએ. પહેલાં નીલા આવા જવાબ આપતી તો બિહારી ખૂબ જ ખુશ થતો, પણ આજે એ કૃત્રિમ હાસ્યની સાથે કહે છે કે ના નીલા, હવે તારે થોડા સારા કપડાં અને ઘરેણાં પહેરી અને બધા સાથે ભળવું જોઈએ અને ફરવું જોઈએ. કંઈ કારણ? નીલાએ લાડથી લહેકો લઈને પૂછ્યું. નીલા કહે છે કે કંઈ કારણ? કારણ કે આવું ના કરે તો પછી તને પરણે કોણ? બિહારી જવાબ આપે છે, કારણ કે તું આવું નહીં કર તો પછી તારી સાથે લગ્ન કોણ કરશે? તે અહીં પરણવું છે કોને? નીલા જવાબ આપે છે, તો પછી અહીંયા પરણવું પણ કોને છે? નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ. નીલાએ ખૂબ જ લાડથી લહેકો લઈને કહે છે, આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી જાય છે. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો. નીલાને સમજાવીને એને કહેવું હતું કે આ ડોશી વેડા કામ ન લાગે. બિહારીને એને સમજાવી અને એવું જ કહેવું હતું કે આ ડોશી વેડા એટલે ડોશી જેવું વર્તન. આ વર્તન આવું વર્તન છે એ કામ ન લાગે. જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. જે સમય ચાલી રહ્યો છે એ સમય મુજબ તારે હવે રહેવું જોઈએ. પણ ક્યાં મોએ કહી શકે? એના મનમાં તો થાય છે કે નીલાને સમજાવીને આવું કહે, પણ એ ક્યાં મોએ કહી શકે? જેણે આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા એ એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે? એને ગળે એ કેમ ઉતરે? પોતાના કરતાં જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી, પણ એ બંનેએ હાથ ધોઈ નાખી કહ્યું, જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ આવું એને કહેવું છે, પણ ક્યાં મોએ કહે? કેમ કે આટલા વર્ષોથી એમણે જ નીલાને સાદાઈના ઉપદેશ આપ્યા હતા. એની વિચાર કરવાની પદ્ધતિ એ હવે અચાનક કેમ બદલી નાખે? આ વાત એ નીલાના ગળે પણ ઝડપથી કઈ રીતે ઉતરી શકે
ઝડપથી હવે આ વાત નીલા છે એ કેમ સ્વીકારી શકે? એટલે પોતાના કરતાં જયાબા અને મામા છે એ સારી રીતે સમજાવી શકશે એમ માની અને એમણે એ વાત છે એ આ બંને લોકો પર છોડે છે, પણ એ બંનેએ પણ આ વાતથી હાથ ધોઈ નાખ્યા. તો અહીંયા અત્યારે આપણે જોયું કે બિહારીને નીલાને જોવા આવનાર સૌ લોકોના જુદા જુદા પ્રકારના પ્રતિભાવો મળતા હતા કે છોકરી સારી છે પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું, આજની છોકરીઓ જેવી નથી. આવી જુદી જુદી પ્રકારની વાતો છે એ બિહારીને સાંભળવા મળતી હતી, જેના લીધે બિહારીને ઘણી બધી ચિંતા પણ થતી હતી. તો અહીંયા આ ટૂંકી વાર્તામાં જે બિહારીએ નીલાને સંસ્કાર આપ્યા હતા અને એ સંસ્કાર સમય જતાં એમને એવું સમજાય છે કે જે સંસ્કાર આપીને એ ખુશ થયો હતો એ જ સંસ્કાર જાણે અત્યારે દીકરીને પરણાવવાના સમયે અવરોધરૂપ બન્યા છે એવું એમને લાગે છે. એટલે જમાના પ્રમાણે એ નીલાને પહેરવા, ઓઢવા અને બોલવામાં, ચાલવામાં તેનામાં બદલાવ લાવે એવું તે વર્તે છે. તો અત્યારે આ પ્રકરણની વાત આપણે અહીં સુધી રાખીએ. બાકીના પ્રકરણની વાત આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.